નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવેલી આ તસવીરો માત્ર એક પ્રસૂતા મહિલાની મુશ્કેલી નથી દર્શાવતી, પરંતુ વિકાસના મોટા દાવાઓ વચ્ચે આજે પણ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરતા ગામોની વાસ્તવિકતા સામે લાવે છે। ડેડિયાપાડા તાલુકાના કંજાલ ગામમાં પ્રસૂતા જવનીબેન તુષારભાઈ વસાવાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી। જવનીબેનને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવી જરૂરી હતી, પરંતુ ગામ સુધી પાકો રસ્તો ન હોવાથી કોઈ વાહન ત્યાં પહોંચી શકે તેવી સ્થિતિ નહોતી। 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પણ રસ્તો ઉપલબ્ધ હતો ત્યાં સુધી જ પહોંચી શકી હતી। આ મુશ્કેલ પરિસ્થિતિમાં કંજાલ ગામના 20થી 25 જેટલા ગ્રામજનો એક જૂથ થઈ પ્રસૂતાની મદદ માટે આગળ આવ્યા। ગ્રામજનોએ કપડાં અને લાકડાની મદદથી જોડી બનાવી તેમાં જવનીબેનને બેસાડ્યા અને તેમને ખભા પર ઊંચકીને મુખ્ય રસ્તા તરફ લઈ જવાનું શરૂ કર્યું। હોસ્પિટલ સુધી પહોંચવા માટે ગ્રામજનોને અંદાજે 1 થી 1.5 કિલોમીટર સુધી કાચા અને મુશ્કેલ માર્ગ પર પગપાળા ચાલવું પડ્યું। પરંતુ સૌથી મોટો પડકાર હજુ બાકી હતો। માર્ગમાં આશરે 300 મીટર પહોળી ટૂંકનેર નદી આવતી હતી। નદીમાં પાણીનો પ્રવાહ હતો અને સહેજ પણ ચૂક થાય તો પ્રસૂતા મહિલા સહિત મદદ કરી રહેલા ગ્રામજનોના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતા। પ્રસૂતિની પીડા હોવાથી જે મહિલાને આજે 108ને ફોન કરવા દ્વારા ટૂંકનેર નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી અમે 1 કલાક બેસવાથી જે પાણીમાં પુલ ન હોવાના કારણે લગભગ 200 મીટર જેવું જોડી બાંધીને ઉચકીને લઈ જવું પડ્યું છે। તેમ છતાં ગ્રામજનોએ હિંમત ન હારી। કોઈએ જોડી ઊંચકી, કોઈએ પાણીમાં પગ મૂકવાની સુરક્ષિત જગ્યા બતાવી, તો કોઈએ પ્રસૂતાને સંતુલિત રાખવામાં મદદ કરી। એકબીજાનો હાથ પકડીને અને પોતાના જીવનું જોખમ લઈને ગ્રામજનોએ જવનીબેનને સુરક્ષિત રીતે નદી પાર કરાવી। મુખ્ય રસ્તા સુધી પહોંચ્યા બાદ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પ્રસૂતાને તાત્કાલિક સારવાર આપી અને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી। હાલ જવનીબેનને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આ તસવીરો સામે આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર કંજાલ ગામમાં રસ્તા, પુલ અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે શું પગલાં ભરે છે। આ ઘટના અંગે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો।